ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો ચેપ્ટર ભણતા રહેલા છે. એની અંદર સ્વાધ્યાય નંબર 4.1 ની અંદર આપણે પ્રશ્ન નંબર 5 માં પહોંચેલા. એમાં 5મો પ્રશ્ન છે, નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. એમાં એ છે બિંદુ પી રેખાખંડ AB પર આવેલ છે. બિંદુ પી રેખાખંડ AB પર આવેલ છે. હવેનો જવાબ આપણે લખીએ તો બિંદુ પી જે રહ્યું કાચી આકૃતિ કઈ રીતે દોરવાની, બરોબર? તો આ રેખાખંડ AB દોર્યો, આ રેખાખંડ AB. હવે એની ઉપર શું કીધું? બિંદુ પી AB પર આવેલ છે, તો એમ પી વચ્ચે દર્શાવી દેવાનું. બી રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. કાચી આકૃતિ જોવી. તો રેખા XY, આ રેખા XY અને રેખા PQ, બરાબર? કયા બિંદુમાં છેદે? એમ બિંદુમાં છેદે છે, બરાબર? રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. તો એમ બિંદુ જે રહ્યું એનું છેદ બિંદુ થયું કહેવાય. સી રેખા L પર E અને F બિંદુ છે, પણ D નથી. જવાબ કાચી આકૃતિ જો રેખા L પર આ રેખા L એની ઉપર E અને F બિંદુ છે, પણ ડી બિંદુ નથી. તો ડી બિંદુ બહાર દર્શાવી દેવાનું, ગમે ત્યાં દર્શાવી શકાય. આ ઉપર દર્શાવી શકો, આ દર્શાવી શકો, બરોબર? પણ રેખા ઉપર આવવું જોઈએ નહીં. રેખા OP અને OQ, રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે. રેખા OP, આ રેખા OP પેલા રેખા દોરવી. આ રેખા OP થઈ અને આ રેખા OQ થઈ. ઓઇકો નહીં, OP અને OQ. રેખા OP અને રેખા OQ O બિંદુમાં મળે છે, બરાબર? તો O બિંદુ જે રહ્યું એનું છેદ બિંદુ થાય. ખ્યાલ આવી ગયો? એટલે આ પાંચમો પ્રશ્ન રહ્યો કઈ રીતે? તો કે એવી રીતે લખી શકાય છે.
छठो प्रश्न, नीचे रेखा MN नी आकृति दोरेल छे। आपेली आकृतिना आधारे आपेला विधानों साचा छे के खोटा ते जणावो। बराबर। हवे एक आकृति दौरवी आपणे, जे आकृति आपेली है एनी उपर Q M O N અને P બિંદુ આવેલા છે। બરાબર। Q M O N અને P બિંદુ આવેલા છે। હવે એના આધારે આપણે ખરા ખોટા પૂરા કરવાના। પહેલું Q M O N અને P બિંદુ અને P એ રેખા MN પર આવેલા છે। બરાબર। જોઈ લો કયું કયું Q M O N અને P આ રેખા MN ઉપર બિંદુ આવેલા છે। સાચું ખોટું? બરાબર। આ વિધાન સાચું છે ખોટું? તો તમે જોઈ લો રેખા MN છે રહી એની ઉપર Q M O N અને P આ બધા બિંદુઓ આવેલા। બરાબર। આ બધા બિંદુઓ જે રહ્યા એ Q M O N અને P એ આની ઉપર આવેલા છે, માટે આ વિધાન રહ્યું કેવું? તો કે સાચું। બરાબર। બીજું વિધાન M O અને N એ રેખાખંડ MN પર આવેલા છે। M O અને N એ રેખાખંડ MN પર આવેલા છે। M O અને N એ રેખાખંડ MN પર જ આવેલા છે। જો લો આટલો રેખાખંડ આ તો આ રેખાખંડ MN ઉપર આવેલા નથી બિંદુઓ M O અને N। જો આ રેખાખંડ કયો છે MN એની ઉપર M O અને N બિંદુઓ આવેલા છે, તો વિધાન સાચું। C M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ છે। આ રેખાખંડ MN છે એના અંત્ય બિંદુઓ કયા? M અને N। M અને N, તો ત્રીજું વિધાન સાચું। D O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે। હવે રેખાખંડ આપણે OP દોરવી, આમ આ OP, તો એના અંત્ય બિંદુઓ કયા થયા? O અને P। તો અહીંયા તો શું આપ્યું? O અને N આપ્યું, માટે આ વિધાન
बराबर सॉरी खोटू ई एम ए क्यू ओ नो एक अंत्य बिंदु है। एम ए क्यू नु एक अंत्य बिंदु है। आ क्यू रह्यो तो एनु अंत्य बिंदु क्यू थाय क्यू ने ओ थाय एम तो आवे नहीं माटे आ विधान खोटू। एफ एम ए किरण क्यूपी परनो बिंदु छे। एम ए किरण क्यूपी परनो बिंदु छे साचुं बराबर। आ एम बिंदु जे रह्यो ए किरण क्यूपी परनो बिंदु छे। जो एनी पर एम बिंदु आवेलू छे ने बराबर। आ क्यूपी किरण ऊपर आ एम बिंदु आवेलू छे के नहीं आवेलू तो आवेलू छे। ओ बिंदु आवेलू है एन बिंदु आवेलू है बराबर। आ विधान साचुं। जी जीजाजी नहीं ओपी ए किरण ओपी ए क्यूपी थी भिन्न छे। ओपी ए किरण क्यूपी थी भिन्न छे बराबर। आ ओपी किरण ओपी बराबर। ए किरण क्यूपी अँ ओपी किरण बने ने क्यूपी किरण बने ई भिन्न छे। भिन्न छे एनो मतलब अलग अलग छे साचुं के खोटू। किरण ओपी ये अलग अने किरण क्यूपी ये अलग छे बराबर। भिन्न छे मतलब अलग अलग एटले के किरण ओपी अने किरण क्यूपी ई बने केवा अलग अलग किरणों छे। एच ओपी ए समान छे। आ किरण ओपी अने किरण ओएम ई समान छे हरखा किरण कहवाय बराबर। आ किरण ओपी अने किरण ओएम ई समान कहवाय के अलग अलग। ई किरण अलग अलग छे माटे आ विधान केवुं तो के खोटुं। आई किरण ओएम ए किरण ओपी नु विरुद्ध किरण नथी। बराबर। आ जोई लो ओएम ओएम ए ओपी नु विरुद्ध किरण नहीं। જોઈ લો OM એક કિરણ આ બાજુ બને કિરણ OM અને એક કિરણ OP એકબીજાના વિરુદ્ધ કિરણો નથી આ બાજુ છે અને આ બાજુ બરોબર આ ડાબી બાજુ આ જમણી બાજુ કિરણ OP જમણી બાજુ છે અને કિરણ OM ડાબી બાજુ તો એકબીજાના વિરુદ્ધ કિરણો ન થયા એ વિરુદ્ધ કિરણો થયા
અને વિરુદ્ધ કિરણો જે રહ્યા એ રેખાની રચના કરે. કેવા? વિરુદ્ધ કિરણો એ રેખાની રચના કરે. જો આ કિરણ OM ડાબી બાજુ છે અને કિરણ OP એ જમણી બાજુ છે. મૂળ તો એનું ઉદ્ભવ બિંદુ O જ છે, બરોબર. માટે આ વિધાન રહ્યું શું કીધું છે? કિરણ OM એ કિરણ OP નું વિરુદ્ધ કિરણ નથી. નથી છે, વિરુદ્ધ કિરણ જ છે. માટે આ વિધાન ખોટું. આ પછી જે OA કિરણ OP નું ઉદ્ભવ બિંદુ નથી. હવે કિરણ OP તમે આમ જોવો ને તોય ખ્યાલ આવી જાય. કિરણ OP, આ કિરણ OP તો O માંથી નીકળું. આનો ઉદ્ભવ ક્યાંથી થયો? અહીંથી. તો એનો ઉદ્ભવ બિંદુ છે. માટે આ વિધાન ખોટું. કે NA કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે. n એ કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે. બરાબર. કયું? આ n. બરાબર. n એ કિરણ NP નું તો ઉદ્ભવ બિંદુ છે. બરાબર. આ n નું તો ઉદ્ભવ બિંદુ છે કિરણ NP નું. હવે બીજું કિરણ આ બાજુ બને કિરણ NM, તો એનો ઉદ્ભવ બિંદુ થાય. જોઈ લો. NP કિરણ NM. તો આમાં ઉદ્ભવ બિંદુ, આમાં ઉદ્ભવ બિંદુ. ફેર એટલો હોય કે આમાં કિરણ આ બાજુ બને છે અને કિરણ NP આ બાજુ બને. બરાબર. માટે બેમાં એ ઉદ્ભવ બિંદુ કયું? તો કે N છે. એટલે આ પ્રશ્ન રહ્યો સ્વાધ્યાય નંબર 4.1 નો છઠ્ઠો પ્રશ્ન એ આપણો અહીંયા પૂરો થાય છે. ખાસ આ દરેકે દરેક પ્રશ્નો એ પરીક્ષાની અંદર પૂછાતા હોય. ઉદ્ભવ બિંદુ કયું કહેવાય? તો કે જ્યાંથી કિરણનો ઉદ્ભવ થાય એને ઉદ્ભવ બિંદુ કહેવાય. આ બાબત ખાસ એક જોઈ લેજો. બરાબર. જેટલા ખરા ખોટા છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યના. એટલે દરેકે દરેક ખરા ખોટા રહ્યા એ આપણે 1 થી 2 વાર હું તો કહું આમ વ્યવસ્થિત રીતે આકૃતિ તમે જોઈ લો ને એટલે ખાસ ખ્યાલ આવી જાય. બરાબર. જોઈ લેજો. હવે એના પછીનો આપણો ટોપિક છે વક્ર. આપણે ઘણી વખત જ્યારે નાના હતા ત્યારે કાગળની અંદર અલગ અલગ પ્રકારના જે કે નાકા આપણે શું કે લીટોળાઓ દોરતા હોય. બરાબર. જેમ આવે એમ અમુક વાર નાના છોકરા આપણા ભાઈ કે બેન હોય એ જેમ આવે એમ લીટા કરતા હોય. બરાબર. તો વક્ર કહેવાય કોને? ક્યારેક જો આપણા નાના ભાઈ બહેનથી જેવી તેવી આકૃતિ બની જાય, હું બનાવું એવી નહીં, આપણને ગમે તેવી અનુકૂળ લાગે એવી ગમે તે બની જાય. બરાબર. ક્યારેક આવી બનાવી હોય. બરાબર. ક્યારેક આવી આકૃતિ કોકે બનાવી હોય, ક્યારેક આવી કોકના ભાઈ બહેનો ઊભી લીટી દોરી હોય. બરાબર. કારણ કે ઘણી વખત આપણને ખ્યાલ આવે કે આમ કેવી કેવી આકૃતિ બની જાય. પછી ક્યારેક આમ સાપ બનાવ્યો હોય. બરાબર. ક્યારેક પછી આવો ચાંદા જેવું બનાવ્યું હોય.
ક્યારેક પછી આવો 8 બનાવ્યો હોય, બરોબર? તો આ બધા જે રહ્યા આજે કે વક્રના એક પ્રકારના ઉદાહરણો છે. આ બધા રહ્યા એક પ્રકારના વક્રના ઉદાહરણો છે. પછી ક્યારેક કેટલાક વક્રો રહ્યા એ ક્રોસ થતા હોય એકબીજાને. જો અહીંયા ક્રોસ થાય, બરોબર? આ જો અહીંયા ક્રોસ થાય, આ અહીંયા ક્રોસ થાય, બરાબર? ક્યારેક કેટલાક અમુક વક્રો રહ્યા એકબીજાને ક્રોસ થતા હોય, બરાબર? દાખલા તરીકે બરાબર, પછી જો અહીંયા ક્રોસ થાય, આ ક્રોસ નથી થતો, બરાબર? પછી આવા પણ ક્યારેક વક્રો બનાવતા હોય આપણા ભાઈ બહેન કે આપણે, બરાબર? તો આ બધી જે આકૃતિઓ રહી એને વક્ર કહેવાય. હવે અમુક વક્ર એવા હોય જે એકબીજાને ક્રોસ ન થતા હોય. જે ક્રોસ ન થતા હોય તેવા વક્રો હોય એને સાદા વક્રો કહેવાય, બરાબર? પછી અમુક વક્રો જે ખુલ્લા હોય, બરાબર? દાખલા તરીકે આ વક્ર જે રહ્યો ખુલ્લો છે, જો આ બંધ છે, આ બંધ છે, બરોબર? આ ખુલ્લો છે, પાછો આ બંધ છે, જોઈ લો. આ ખુલ્લો છે, બરોબર? આ બંધ છે, આ પાછો ખુલ્લો છે, આ ખુલ્લો, આ ખુલ્લો જ છે, જોઈ લો, બરોબર? એટલે ખુલ્લા વક્ર અને બંધ વક્ર આ બાબત પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે વક્રના ભાગ, બરાબર? વક્રના કુલ 3 ભાગ છે. કેટલા? 3 ભાગ. એક વક્રનો અંદરનો ભાગ, એક વક્રનો બહારનો ભાગ, અને ત્રીજો વક્રની હદ. આ બીજો અને પહેલો, બીજો અને ત્રીજો, આ 3 ભાગો છે, બરોબર? વક્રના. હવે આ 3 ભાગોને આકૃતિ ઉપર કઈ રીતે દર્શાવી શકાય? બરોબર? આ જે ભાગ રહ્યો એ અંદરનો ભાગ કહેવાય. આ બધું જે રહ્યું એ બહારનો ભાગ કહેવાય. આ લીટીની જે બહાર રહ્યું એ બધો બહારનો ભાગ, બરોબર? આ બધો બહારનો. આ હે, આ બધું બહારનો ભાગ. પછી આ લીટી જે રહી, બરોબર? આ ઘાટી લીટી આપણને જે દેખાય એ વક્રની હદ છે. શું? તો કે વક્રની હદ, બરોબર? હવે એની અંદર આપણે જોઈએ તો કે એ બિંદુ આવેલું, આ બી બિંદુ રહ્યું અને સી બિંદુ એ વક્રની હદ ઉપર આવેલું છે, બરોબર? પછી ડી બિંદુ જે રહ્યું
बराबर। डी અને ई बिंदु वक्रना बहारना भागमां है। जो अंदरना भागमां कयुं बिंदु ए, वक्रना बहारना भागमां कयुं जोई लो, एक तो डी અને એક ई। वक्रना बहारना भागमां डी અને ई। वक्रनी हद ऊपर कया कया है? जो एक तो बी એટલે કે વક્ર ઉપર આવેલા હોય બી અને સી। કયા બિંદુ બી અને સી આ વક્રની હદ ઉપર આવેલા બિંદુ, બરાબર। અંદરના ભાગમાં એ બિંદુ, બહારના ભાગમાં ડી અને ઈ, અને વક્રની હદ ઉપર બી અને સી બિંદુ આવેલા છે, બરાબર। એટલે આ વક્રના ત્રણ ભાગ એની વાત થઈ, बराबर। बाबत खास जोई लेजो, आ केवा वक्र, आ बंध वक्र है, बराबर, ई जोई लेजो। हवे लेसन नी अंदर 11 થી 30 सुधीना घड़ियाळीए एक वार અને સ્વાધ્યાય નંબર 4.1 નો प्रश्न नंबर 5મો અને प्रश्न नंबर 6ठो आ दरेके दरेक प्रश्नों रे तमारे एक वार खास आ बे प्रश्नों जे रे रकम सहित लखवानो प्रयत्न करवानो। आकृति में क्या समझ न पड़े तो खास आपणे बे वखत वधारे वखत विडियो जोईए, ब्रो, बे वार वधारे आ जे विडियो जोईए तो पण हजी के आपणे दरेके दरेक प्रश्नों समाधान थई जाय छे। एटले आ प्रश्ननी खास, बराबर, परीक्षानी दृष्टिए खरा खोटा खूब ज अगत्यना, ई एटले खास जोई लेजो।